જો ભાઈ ક્યારના માણસો આપણે કહેતા હતા દિવાળીમાં કે ભાઈ સેટ ગાડી લઈ દો, ગાડી આ બધી ગાડી આપણે લઈ દીધી છે માણસોને, કેમ કે માણસો આપણે કામીને દેશો તો આપણે બોનસ પેટે गाड़ी तो देवी જ પડે ને भाई। तो अभी हम सब लोग निकल चुके हैं पूरी वैन के साथ में। अभी भाई ने भी नया मोबाइल ले लिया है, अभी वो भी शूट करेंगे। तो अभी सब साथ में ही जा रहे हैं काम के लिए। તો ભાઈ લોકો નીકળી ગયા છે। જો ભાઈ અત્યારે વાગી ગયા સવારના 7 ને આપણે પહોંચી ગયા છીએ વેરાવળ થોડા કામ માટે, થોડીક તહેવારની ટ્રાફિક છે એટલે અત્યારે આપણે લીવ ઉપર છે। તો ગાડી થોડીક લેવાની હતી તો ફ્રેન્ડ લોકો આવ્યા છે ભેગા, તો બધા હવે આવ્યા છે અહીંયા। હવે અહીંથી નીકળીએ, બીજી ટ્રીપ આપણે મારવાની છે। તો ભાઈ આમાંથી ગમે એ ગાડી આપણે સિલેક્શન કરીને લઈ જવાની છે। આપણા મિત્રો ઘણા આવે છે આપણી સાથે, તો બધાને એક ગાડી આપણે આપી દેવાની છે। હા તમે જોઈ શકો છો જર્મન શેફર અમારી સાથે આવેલો છે। કેવો છે, આરામથી જોગિંગ કરે છે। તમે એક જગ્યા ઉપર આવ્યા છે, અહીંયા થોડું કામ બાકી રહી ગયું એટલે કાંઈનો સ્ટોપ લીધો છે, ત્યાંથી પછી અમે નીકળશું અમારા કામ માટે। તો ભાઈ આ લોકોને પેટ્રોલ નહીં આપણે આપવાના, પેટ્રોલ પુરાવીએ છીએ આપણે અહીં નાયરામાંથી, અને આપણે રિયાઝભાઈને બધી કમ્પ્લીટ થઈ ગયા છે। હવે નાસ્તા પાણી માટે જઈએ છીએ, હવે નાસ્તો પાણી કરવા માટે થોડી વારમાં નીકળીએ। તો ભાઈ આપણે નાસ્તો પાણી કરવા માટે આવી ગયા છે અહીંયા પાછળ નમસ્તે હોટલની બાજુમાં એક હોટલ છે ત્યાં। જો ભાઈ ક્યારના માણસો આપણે કહેતા હતા દિવાળીમાં કે ભાઈ સેટ ગાડી લઈ દો, ગાડી આ બધી ગાડી આપણે લઈ દીધી છે માણસોને, કેમ કે માણસો આપણે કામીને દેશો તો આપણે બોનસ પેટે ગાડી તો દેવી જ પડે ને ભાઈ। તો તમારે પણ કોઈ કામ કરતું હોય તો ટીવી ફ્રીજ જે કંઈ હોય તમારે બને દેવું, એટલે એને અનુકૂળ લઈને ભાઈ ગાડી લેવી હોય તો તમારે કોડીનારથી જ લેવાની હો ભાઈ, બેસ્ટ સર્વિસ અને બેસ્ટ સેલિંગ છે ભાઈ। તો આપણે તો અહીંયાથી ગાડી લઈ લીધી છે કોડીનારથી, રવિભાઈ ડોડિયાને મળી લેવાનું, તમારું બધું કામ કમ્પ્લીટ કરી દેશે। ઓકે, તો બધા આપણે સ્ટાફનું સિલેક્શન થઈ ગયું છે, હવે નાસ્તો કરવા માટે આવ્યા છે। તો ભાઈ આ માણસો બધા આપણા રિલેક્સ થાય છે અને ફોટોગ્રાફી કરે છે, તો માણસોને તો મોજ કરાવવી પડે આપણને, જોઈ શકો છો તમે। તો બધાની ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે। આ તહેવાર છે ને ભાઈ, એટલે થોડુંક અનુકૂળ તો રાખવું પડે બધા માટે।
તો નાસ્તાનો ઓર્ડર આપણે આપી દીધો છે. આપણે ટેબલ થોડોક આપે છે પણ આપણે અહીં બારોબરનું જ કરવાનું છે હવા પાણીમાં. તો અહીંયા આપણું ટેબલ રહેશે. તો નાસ્તાનું ટેબલ આપણું તૈયાર થઈ ગયું છે. બારોબર થોડોક વરસાદનો માહોલ થઈ ગયો છે તો આપણે અંદર ગોઠવ્યું છે આ બધું. ડુંગળીનું કામ અહીં થાય છે આપણું, કેમ કે આ લોકો જરા કામમાં છે તો ડુંગળીનું કામ અહીં થોડુંક થઈ જાય. આમાં મોબાઈલ લવર જ છે ઘણા, એને મોબાઈલથી ટાઈમ જ નથી આને તો આ પ્લેટ આવી ગઈ છે. હવે હું બ્લોગ થોડોક ક્લોઝ કરું, બાકી આપણા હાથમાં કંઈ નહીં આવે. તો ભાઈ નાસ્તો કરી લઈએ. ગાંઠિયાનો ગાણો પૂરો થઈ ગયો છે, હવે ભજીયાનો ગાણો આવશે હમણાં. આપણા ભજીયા તૈયાર થાય છે. તો ભાઈ આપણા ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો હમણાં આવશે અહીંયા. ગરમ ગરમ છે હો ભાઈ બહુ. તો ભાઈ આગળ મેળો છે. માણસો કે મેળામાં જાવ, મેળામાં નથી જવું, ઘરે પહોંચીએ કેમ કે વરસાદનો માહોલ પાછો થયો છે એટલે. તો હવે આપણે નીકળી જઈએ ડાયરેક્ટ ઘરે. હાલો એ બધા. તો ભાઈ આપણે આપણી ગાડી ઉપર આવી ગયા છે. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણી ગાડી ઘરે જવા માટે. જો ભાઈ વરસાદ થોડોક ચાલુ થઈ ગયો પછી અહીં માધવમાં અમે સ્ટોપ લઈ લીધો છે. તો આ માધવમાં આપણે સ્ટોપ લઈ લીધો છે થોડોક. અહીંયા થોડાક રોકાઈ જાય કેમ કે વરસાદ ચાલુ છે એટલે. પછી નીકળીએ પાછા આપણે. અને ભાઈ રસ્તામાં એક એક્સિડન્ટ પણ થયેલું, પણ આપણે ગાડી ઉપર હતા તો આપણે પછી વધારે ધ્યાન ન પડ્યું એમાં. રસ્તામાં થોડોક વરસાદ આવી ગયો છે તો આપણે અહીં સ્ટોપ લઈ લીધો છે. થોડોક વરસાદ રહી જાય પછી અહીંથી આપણે નીકળીએ. મોરડિયાને ત્યાં આપણે પહોંચી ગયા છે. પછી ડાયરેક્ટ આપણે ઘરે પહોંચી જશું.